હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચા ચોખાની એક એવી રેસીપી જે ખૂબ જ ટેસ્ટી છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. ખાસ કરીને જ્યારે ઉનાળામાં સબ્જી અને રોટલી ખાવાનું મન ના હોય ત્યારે તમે આ રેસીપી બનાવીને ટ્રાય કરી શકો છો. તો એના માટે આપણે બાસમતી ચોખા લેવાના છે. તો મેં અહીંયા એક બાઉલ જેટલા બાસમતી ચોખા લઈ લીધા છે, જેને 2 થી 3 પાણી આપણે વોશ કરી અને અડધો કલાક પહેલાં આપણે પલળવા માટે મૂકી દઈશું. તો આજે આ રેસીપી બનાવવા માટે હું યુઝ કરી રહી છું અગારો રીજન્સી ટ્રાયપ્લાય ટોપનો, જે આવે છે સ્ટેનલેસ સ્ટીલની લીડ સાથે. પકડવા માટે રિવટેડ હેન્ડલ આપવામાં આવેલું છે અને આની સાઇઝ છે એ 24 સેન્ટીમીટરની છે. આની જે બોડી છે એ 2.5 mm થીક બોડી છે અને આ ટ્રાયપ્લાય સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે, મતલબ કે 3 લેયરનું છે, જેથી આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ ત્યારે નીચે ચોંટતી નથી. તેમજ ખૂબ જ સારી ક્વોલિટીનું સ્ટેનલેસ સ્ટીલ છે અને આનો બેઝ છે આ રીતના ફ્લેટ હોવાથી આપણે એને ઇન્ડક્શન તેમજ ગેસ બંને પર યુઝ કરી શકાય છે. ડિશવોશર સેફ પણ છે અને આની કેપેસિટી છે 4.5 લીટર. બ્રાન્ડનું નામ છે એ બેઝ પર મેન્શન કરવામાં આવેલું છે. આને આપણે વેરાયટી ઓફ ડિશિસ બનાવવા માટે યુઝ કરી શકાય છે. 1 પોટ મીલ બનાવવી હોય, કઢી બનાવવી હોય કે પછી કોઈ બીજી રેસીપી બનાવવી હોય, દરેક માટે આપણે આને યુઝ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં એક મસાલો બનાવી લઈએ. તો એના માટે મેં 1 ટેબલસ્પૂન જીરું લીધું છે, 1 ટેબલસ્પૂન રાઈ, અડધી ટેબલસ્પૂન મેથી, 1 ટેબલસ્પૂન વરિયાળી તેમજ 2 થી 3 આખા સૂકા લાલ મરચાં લઈ લઈશું. આ બધાને આપણે ફ્રાય પેનની અંદર થોડા ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. તો અહીંયા ગેસની આંચ મેં મીડિયમ રાખી છે. તો આ ફ્રાય પેન પણ અગારો બ્રાન્ડનું જ છે. તો અહીંયા આપણે ગેસને હવે બંધ કરી દઈશું અને મસાલાને આપણે મિક્સરની અંદર ક્રશ કરી લેવાનો છે. તો આ જે મસાલો બનાવ્યો છે એ અચારી મસાલો છે. તો આજે આપણે અચારી રાઈસ બનાવવાના છીએ. તો હવે મેં ગેસ પર આ રીતના તપેલી મૂકી દીધી છે. એની અંદર આપણે તેલ ઉમેરી દઈશું. તો મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ટેબલસ્પૂન રાઈ, અડધી ટેબલસ્પૂન જીરું ઉમેરી દઈશું અને ત્યારબાદ 5 થી 6 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે. ડુંગળીને આપણે એકદમ સારી રીતના સોતે કરી લેવાની છે અને ત્યારબાદ આપણે એની અંદર બારીક સમારેલા ટમાટર ઉમેરી દઈશું. તો અહીંયા તમે ટમાટર ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો, કારણ કે આપણે અહીંયા દહીં પણ ઉમેરવાના છીએ. તો અહીંયા ટમાટરને ઉમેરી અને સારી રીતના મિક્સ કરી લઈશું. થોડું આપણે મીઠું ઉમેરી દઈશું જેથી ટમાટર છે એ જલ્દી સોફ્ટ થઈ જાય. ત્યારબાદ આપણે એની અંદર 2 ટેબલસ્પૂન જેટલો અચારી મસાલો ઉમેરીશું, જે આપણે બનાવીને રાખ્યો હતો. ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું, અડધી ટેબલસ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરીશું. થોડી અહીંયા કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરીશું અને બધા મસાલાને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું. થોડું આપણે અહીંયા પાણી ઉમેરી દઈશું જેથી મસાલા છે એ વળી ના જાય. આ ટ્રાયપ્લાય હોવાથી નીચે બિલકુલ પણ ચોંટતું નથી. ત્યારબાદ આપણે એની અંદર દહીં ઉમેરીશું. તો 1 વાટકી જેટલું મેં દહીં લીધું છે, જેને આપણે ફેંટી લીધું હતું. દહીંને આપણે ઉમેરી અને સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને આપણે એને સતત ચલાવતા રહેવાનું છે જેથી દહીં છે એ ફાટી ના જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ છે એ કિનારા પરથી છૂટું પડી ગયું છે. તો આ સ્ટેજ પર હવે જે આપણે રાઈસ પલાળીને રાખ્યા હતા એને ઉમેરી દઈશું. રાઈસને આપણે મસાલા સાથે સારી રીતના મિક્સ કરી લેવાના છે. આની સાઇઝ ખૂબ જ મોટી છે, જેથી આપણે ઘણી બધી ડીશિસ બનાવીને તૈયાર કરી શકાય છે. ત્યારબાદ આપણે એની અંદર ફુલાવર અને બટેકાને ચોપ કરીને રાખ્યા છે એને ઉમેરી દઈશું. તો અહીંયા તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો, જેમ કે ગાજર છે, વટાણા છે. મિક્સ કરી લઈશું. થોડું મીઠું ઉમેરી દઈશું અને એને પણ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર પાણી ઉમેરીશું. તો જેટલા આપણે રાઈસ લીધા છે એનું ડબલ આપણે પાણી ઉમેરવાનું છે. ઘણી રેસીપી એવી હોય છે કે જેની અંદર મોટા વાસણની જરૂર પડતી હોય છે, જેમ કે દાળ ઢોકળી બનાવવી હોય, કઢી બનાવવી હોય કે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે કોઈ રેસીપી બનાવવી હોય, ત્યારે જો આપણી પાસે આ ટાઈપનું એક સારું એવું ટોપ હોય તો આપણે એની અંદર ઘણી બધી રેસીપી બનાવીને તૈયાર કરી શકાય છે. લીડ ઢાંકી અને આપણે એને કૂક થવા દઈશું 10 મિનિટ માટે હાઈ ફ્લેમ પર. તો 10 મિનિટ બાદ ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે રાઈસ એકદમ સારી રીતના કૂક થઈ ગયા છે. તો એકદમ સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. તો અહીંયા હું તમને બતાવી દઉં. તમે અહીંયા જોઈ શકો છો કે નીચે બિલકુલ પણ ચોંટ્યું નથી. તો આ ટ્રાયપ્લાય હોવાથી આ એનો એક સારો બેનિફિટ મળે છે આપણને. તો અહીંયા મેં એને સર્વ કરી લીધા છે રાઈસને. તો અહીંયા તમે કાંદા તેમજ પાપડ સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સારી ડીશ છે.
આની ક્લિનિંગ કરવી પણ ખૂબ જ ઇઝી છે. ક્લિનિંગ કરવા માટે ફક્ત આપણે પાણીની મદદથી પહેલાં એને રિન્સ કરી લઈશું. આ ટ્રાયપ્લાય હોવાથી નીચે ચોંટતું નથી, એટલે ક્લિનિંગ કરવી પણ ખૂબ જ આસાન થઈ જાય છે. અને ક્લિનિંગ માટે આપણે સોફ્ટ સ્પોન્જનો ઉપયોગ કરીશું. તો અહીંયા તમે સાબુ અથવા તો ડિશ લિક્વિડ કોઈ પણની મદદથી એને ક્લીન કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સોફ્ટ સ્પોન્જની મદદથી પણ કેટલું આસાનીથી ક્લીન થઈ જાય છે. એને વધારે રગડવાની જરૂર પણ નથી પડતી. આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અગારો રીજન્સી ટ્રાયપ્લાય ટોપની બાઇંગ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. જો તમે સારું એવું ભગોનું ખરીદવા માંગતા હોય તો તમે જરૂરથી આને ચેકઆઉટ કરજો. સ્ટેનલેસ સ્ટીલ હોવાથી આપણી હેલ્થ માટે પણ ખૂબ જ સારું હોય છે. તો તમે એલ્યુમિનિયમને રિપ્લેસ કરતા હોય તો આને એક વખત જરૂરથી ચેક કરજો.